હેલો મિત્રો, હવામાન વિભાગની અંદર તમારું સ્વાગત છે। મિત્રો, ગુજરાત રાજ્યની આપણે આજે આ વિડીયોની અંદર વાત કરીશું કેવી રીતે વરસાદ પડશે, ક્યારે પડશે અને શું વરસાદ આવશે કે નહીં। ગુજરાતની અંદર આપણે ઘણા દિવસોની જોઈએ છીએ કે ગુજરાતની અંદર કોઈ એવું વાવાઝોડું અથવા વરસાદ પડી રહ્યો નથી। બધું જ ગુજરાત ચોખ્ખું દેખાય છે। ગુજરાતની અંદર કોઈ વરસાદ સક્રિય નથી અથવા તો કોઈ ક્રિએટ પણ નથી થતું વાવાઝોડું બીજું। તો શું હવે ગુજરાતની અંદર મેઘરાજા ફરીથી તાંડવ કરશે, મેઘરાજા ફરીથી બેટિંગ કરવા જોવા મળશે? ચલો બધી જ માહિતી વિડીયોની અંદર જાણીએ। તો આપણે વાત કરીએ ગુજરાતની, તો હાલમાં 17 તારીખ 9મો મહિનો 2024ની વાત કરીએ તો કોઈ જાતનું આપણને ગુજરાતની અંદર વરસાદ જેવો માહોલ દેખાતો નથી। ગુજરાત અહીંયા તમે જોઈ શકો છો ચોખ્ખું દેખાય છે। હાલમાં ગુજરાતની અંદર વરસાદ છે નહીં। આપણે અહીંયાની અંદર દ્રશ્યની અંદર તમે જોઈ શકો છો કોઈ પણ વરસાદની આવી રીતે સક્રિય નથી। પરંતુ હવે વાત કરીએ કે શું ગુજરાતમાં વરસાદ આવશે, તો હા મિત્રો, તારીખ 21થી માંડીને 30 તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદ આવી શકે છે। હવે કેવો આવશે તે તો આપણે આગળની વિડીયોની અંદર જાણીશું, પરંતુ 21 તારીખ 21/9/2024થી માંડીને 30/9/2024 સુધી ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે। વાત કરીએ આપણે બીજા દેશોની, તો ચાઇનાની અંદર એક નથી બે નથી પણ ત્રણ વાવાઝોડા પણ ક્રિએટ થઈ રહ્યા છે। ત્યાં વરસાદનું પણ માહોલ બની રહ્યું છે અને તે બંગાળની ખાડી તરફ આવી રહ્યું છે, ડાબી તરફ ગતિ કરી રહ્યું છે। એટલે ચીનના દેશોની અંદરથી જેવું જ ગતિ કરે છે એવું ડાબી તરફ ગતિ કરે છે અને ડાબી તરફ આપણને ખબર છે કે આપણા બંગાળની ખાડી આવેલી છે। તો તે બંગાળની ખાડીની અંદર આ વાવાઝોડું અથવા તો વરસાદ આવી શકે છે અને જેવું જ બંગાળની ખાડીની અંદર આવશે તે તરફથી ગતિ કરશે ગુજરાત તરફ અને ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે સારો એવો। હવે કેવો પડશે કેવો નહીં પડે તે તો આપણે આગળનો વિડીયોની અંદર જાણીશું, પણ હાલમાં તો ગુજરાત તરફ કોઈ પણ જાતનો ચિંતિત જેવો બાબત નથી, કારણ કે હાલમાં ગુજરાત ચોખ્ખું દેખાય છે। ગુજરાતના ખેડૂતો સંતોષી ગયા છે કે હવે વરસાદ નહીં આવે, પરંતુ 21થી માંડીને 30 તારીખ સુધી વરસાદ આવી શકે છે એની કોઈ પણ ગેરંટી નથી। પરંતુ જો આ બંગાળની ખાડીની અંદર ચીનના ભાગોની અંદરથી જો આ વાવાઝોડું અને આ વરસાદ તે ભેજવાળું છે તે અહીંયા ગતિ કરશે ડાબી તરફ, તો આપણી બંગાળની ખાડીની અંદર આવશે અને બંગાળની ખાડીની અંદર આવશે તો ગુજરાતમાં આવશે। હાલમાં ગુજરાતમાં બધું જ કમ્પ્લીટ છે, પરંતુ કોઈ ગરમીના લીધે અથવા ભેજના લીધે વરસાદ આવી શકે છે। ગરમી વધુ પડવાથી ભેજથી પણ આપણે આ વરસાદ ક્રિએટ થઈ અને વરસાદ ગુજરાતની અંદર પડી શકે છે। આવી જ અન્ય માહિતી હવામાન વિભાગની, બનાસકાંઠાની, ગુજરાતની કોઈ પણ જાતની માહિતી હવામાનની જાણવા માટે અમારી ચેનલ સંજય આર ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળશું એક હવામાન વિભાગના વિડીયોની અંદર, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।